શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ કી દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे गिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। उनाळाना दिवसो, ग्रीष्म ऋतु, गरमी, આપણું શરીર બળતરા થાય હોય, ઠાકોરજી તો ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. એટલે જ વલ્લભ ગુસાઈજીએ ઠાકોરજીના તત્સુખનો વિચાર કરી રાગ ભોગ શૃંગાર આપ્યા. જેવી ઋતુ, જેવું માહોલ, એવા જ વસ્ત્રો, એવા જ આભૂષણ, એવી જ સામગ્રી. પ્રભુ ઘરમાં પધારે પછી એક કલા નિધાન છે. તમને ન આવડતું એ બધું આવડવા માંડે, કારણ અંદર પછી આતુરતા થાય, તાપ થાય. કેરી આંબા ઉપર આવી હોય અને વરસાદ પડે એટલે આપણે શું કહે, હવે કેરીની સિઝન ગઈ, હવે સ્વાદ ફરી ગયો, હવે એવી રીતે નહીં પાકે, હવે એવી મજા નહીં આવે. ઉનાળાનો તાપ ગ્રીષ્મ ઋતુનો બરાબર પડે અને જે કેરી પાકે એનો ઓરિજિનલ સ્વાદ હોય. જો જૈન લોકો આદરા બેસી જાય ને પછી કેરી ન ખાય, વરસાદ આવી જાય આદરા બેસી જાય પછી એ લોકો કેરી ન ખાય. એ કે પછી અંદર બધું એવું જ હોય, મજા ના આવે એમ. તો આપણને એકવાર વરસાદ પડી જાય પછી કેરી ન ભાવે, તાપ ખૂબ પડે અને ઝાડ ઉપર કેરી પાકે એનો સ્વાદ જ કંઈક ઓર હોય. તો આપણને પ્રભુને મેળવવાનું, પ્રભુની સન્મુખ થવાનું, પ્રભુની પાસે રહેવાનું, પ્રભુના તત્સુખનો વિચાર ક્યારે આવે? જ્યારે તાપ હોય તો. તાપ એટલે શું? વિરહ. આજે જ પેલા નાના બે દીકરાને વહુ આવ્યા હતા કામે, લૌકિક કામે આવ્યા હતા. વેરાવળથી કેરી આવી હતી એટલે દેવા માટે આવ્યા હતા કે આંટી અમે વેરાવળ ગયા હતા તો આ ભાઈએ તમારા માટે કેરી મોકલી છે. મેં કીધું આ જો ને અત્યારે કેરી તો જલ્દી પાકી જાય છે. એ કે અમે એક અમારા માટે લાવ્યા, પણ ગાડી હતી ને એટલે એમણે પૂછ્યું ગાડી છે તો લઈ જાઓ. મેં કીધું નકમને બેટા તકલીફ, તમે ધરાવી હોત તો એ છે ને અમે આટલે બધે દૂરથી અવાય દેવા. એક એમનો ભાવ એવો હતો કે અમારે દેવા ઉપર મારા બેનને દેવજો. હવે એ તો મારા ધર્મના ભાઈ છે, છતાં એમનો ભાવ એવો કે કેરીની સિઝનમાં ભાણિયાઓ એકવાર આવીને કેરી ઠાકોરજીને ધરાવીને લઈ. એણે સરસ વાત કરી. એ કે આજે સૂચીને મૂકવા જાઉં છું. મેં કીધું ક્યાં? વન કેન પિયર. હવે 15 દિવસ આવશે. એટલે આંટી હું એને હસું છું કે 15 દિવસમાં તારે મને ફોન નહીં કરવાનો, હુંય નહીં કરું, તો તારા મમ્મી પપ્પા સાથે એન્જોય કર અને હું મારા મમ્મી પપ્પા સાથે એન્જોય કરું.
અને 15 દી ના મળ્યા પછી, 15 દીના વિરહ પછી જે સંબંધોથી થોડા ધરાઈ ગયા હતા એ પાછા રીઓપન થશે. પછી પાછી એક સુગંધ આવશે, પછી પાછો મળવાનો આનંદ, પછી પાછો વિયોગ પછીનો સંયોગ. પછી તોય ત્યાંની બધી વાતો કરીશ કે આમ થયું, આમ થયું, આમ થયું, મારા પિયરમાં આમ હતું, નાનીના ઘરે ગયા ને આમ કર્યું ને આમ કર્યું, અમે જૂના ગામડે ગયા હતા ને જૂનું ઘર ખોલ્યું હતું. હુંય કહીશ કે મમ્મી એકલા હતા તો અમને બચપણ યાદ આવી ગયું. નાસ્તો કરીને અમે બધું અવેરતા, તારા ગયા પછી અમે અવેરી દઉં, ટેબલ ઉપર પોતું મારી દઉં. તો એમની લૌકિક વાતોમાં મને અલૌકિક દેખાડી લીલા કે ઠાકોરજીમાંય તમને વિરહ થાય ને પછી સંયોગનો એક અલગ જ આનંદ છે. શું કામ? એટલો વખત નથી એમના મુખારવિંદના દર્શન થયા, નથી ચારીજી ભર્યા, નથી સન્મુખ થયા, નથી કીર્તન કર્યા. હવે સૂતક હોય ને પછી 16 દિવસ પછી પ્રભુ પધારવાના હોય, સામગ્રી કરીએ ને, ફીકું કરીએ ને, બંટાની લાડુડી બનાવીએ ને, સૂકો મેવો કાઢીએ ને, મિશ્રી ક્રશ કરીને રાખીએ, મિશ્રી લઈ આવીએ ને, પાત્રો બધા લૂછીને મૂકીએ ને, મંદિરમાં સાફ સફાઈ કરીએ ને, પ્રભુને પધરાવા જવાનું છે, પ્રભુને પધરાવા જવાનું. અને જેવા દર્શન કર્યા, આ ઠાકોર કેટલા દિવસે મરવાલા, 16 દિવસ તો 16 યુગ છે. જો ઠાકોરજીને પ્રેમ કરીએ છીએ તો, નહીં તો ઘણા તો 2 દી જવું હોય, ઠાકોરજીને પધરાયા હોય પછી અઠવાડિયા 10 થી 15 દી સુધી પધરાવા જવાનું નામ ન લે. ઠાકોરજી ઉતાવળા હોય કે હવે આવી ગઈ મને પધરાવી જશે, હવે આવી ગઈ મને પધરાવી જશે. મેં સાંભળ્યું હતું એક વૈષ્ણવ બીજાને ત્યાં ઠાકોરજી પધરાવ્યા, એટલે 15-20 દી થયા એટલે ઓલા વૈષ્ણવે ફોન કર્યો કે હવે ઠાકોરજી તમે પધરાવી જાઓ, મારી વહુને મહિનો પૂરો થાય છે. એ કે કાંઈ વાંધો નહીં, તમારે ઠાકોરજીને કરો એમ અમારું કરજો, આમાં ક્યાં તમારે વિશેષ કાંઈ કરવાનું છે, એક થારી ને એક જારી. તો ઓલા કે પણ હવે મારાથી નથી થતું, મને કેટલી બધી શ્વાસની તકલીફ છે તમને ખબર છે ને, તો આમાં તમારે ક્યાં અલગ સામગ્રીને અલગ કરવાનું. તો ઓલા બેન કે એ વાત સાચી, પણ હવે તમે આવી ગયા છો તો પધરાવી જાઓ. એ કે મારી દીકરી રોકાવા આવવાની છે એટલે હવે હમણાં 15 દી ભલે ત્યાં આવ્યા. ઓલા કે મારી દીકરી આવી છે, સારું 2-3 દી પછી પધરાવી જઈશ. એમ કરતાં 3.25 મહિના થયા અને ઠાકોરજી ના પધરાવ્યા. પછી એ બેને ગુરુદેવને ફોન કર્યો કે જે હવે આપ થોડું એમને કહો ને, મને એટલી બધી શ્વાસની તકલીફ છે, બહુ ટાઈમમાં થાય, છોકરાઓ સ્કૂલે જતા હોય એટલે મારાથી એને સવારે વહેલું બધું પહોંચાતું નથી. જે ફોન કર્યો એ કે હાય હાય ઠાકોરજીમાં આવું કરે છે, તું બેન જેના ઘરે પધરાઈ આવી છો એણે જેને ફોન કર્યો એ તને ન ગમ્યું, આ ઠાકોરજીમાં આવું કરે છે, તો તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને તો લઈ આવતી નથી. તારે નથી સેવા કરવી તો ગુરુ ઘરે પધરાવી દે ને. આજે શું કામ ને તમે સેવા કરો છો? ઠાકોરજી તમારો ભાવ જોઈને પધાર્યા છે, એને તમારું શું જોઈએ છે? એટલે પછી ગયા પધરાવો તો ઓલા બેનારે ઝઘડા, હું નહોતી પધરાવા જવાની, લઈ જ જવાની હતી, તમારા ઘરે રાખવાની હતી. પછી એના વહુ બોલ્યા એ કે માસી હવે વધુ કંઈ કહેતા નહીં, આજે કોઈના ઘરે 3-3 મહિના ઠાકોરજી હોય,
અમારે બહારગામ જવું હોય, કોઈક વાર અમારે પીંડું આવ્યું હોય, કોઈક વાર અમારા ઘરે મહેમાન આવ્યા હોય, કોઈ વાર બાની તબિયત સારી ન હોય, શ્વાસ આટલો, તો આમાં અમારા ઠાકોરજીને જુદું કરવાનું છે. પછી ઓલી વહુએ કીધું, તમારા ઘરે તમે લઈ જાઓ તો તમારે જુદું કરવાનું જ બધું. એટલે કે એ તો હું હારી છું, નહીં તો સંબંધ પૂરા કરી નાખું, કે તો તમારી ઈચ્છા. પછી એના વરે કીધું, એ કે સંબંધ પૂરા કરવાની વાત કરે, કોણ પધરાવી જશે? તને કોઈ હા પાડે છે? જ્યારે તું કોઈના ઘરે પધરાવસ ત્યારે 2-3 મહિના પહેલાં લઈ આવતી નથી. આ વૈષ્ણવ સિવાય તને કોઈ વૈષ્ણવ હા નથી પાડતો ઠાકોરજી પધરાવવાની. આ ઠાકોરજી આટલા અણગમતા છે, આટલા આપણને ભારે પડે છે કે આપણે આપણા ઠાકોરજીને સામેવાળા આમ થાકી જાય ત્યાં સુધી. આપણા ઠાકોરજીને કેવું થતું હશે કે હું વધારાનો છું, આ જ જગ્યાએ એનો દીકરો હોય અને આવી ગયા હોય ને ગામમાં હોય તો એને તેડી ગયા વિના રીએ, કારણ એનો દીકરો છે. એને આસક્તિ છે એના દીકરામાં, મારામાં નથી, કારણ કે હું બોલતો નથી એટલે એ મને મૂર્તિ માને છે. વચ્ચે એક વૈષ્ણવ અમેરિકા ગયા એટલે એનો ફોન આવ્યો કે તમને પગ બહુ દુખે છે, આમ તેમ, તો બહુ પેન કિલર ન લેતા, અમારા ડૉક્ટર ના પાડે છે અહીંયા કે બહુ પેન કિલર ન લેવાય, આવી રીતે કિડનીમાં. મેં કીધું તમે થેન્ક યુ, આટલી બધી મારી ચિંતા કરો છો. તો કે બને ત્યાં સુધી એક્સરસાઇઝ ને ફિઝિયો કરાવો, ના છૂટકે ઓપરેશન કરાવજો એમ કે. પછી મેં તો ઠાકોરજી પ્રસન્નતામાં તો એમણે હા પાડી. હવે મને કાંઈ ખબર નહીં, અનાયાસે જુઓ એટલે મેં તો મારા દંડવત. મને કે ઠાકોરજી પધરાવીને નથી આવી. મેં હે મેં તો કેટલા મહિના રોકાવાના? કે દીકરાને ઘરે આવી છું એટલે 5-5.5 મહિના તો ખરું. તો મેં તમે ઠાકોરજી પધરાવ્યા વિના ગયા 5-5.5 મહિના? એ કે ખાસ મારી બેનપણી છે ને એના ઘરે પધરાવ્યા છે, અને હું તો 2 વર્ષે આવું ને એટલે પધરાવીને જ આવું છું ત્યાં એના ત્યાં. અને એ કાયમ એમ કે એમાં શું એક ના જારી જે ભરીએ કે 2 ના ભરીએ. અને ઈલાબેન પ્રેમથી કરે છે, એ પ્રેમથી કરે છે. એના કરતાં તમને 5.5 મહિના ઠાકોરજી વિના ચાલે છે? ચાલે છે મીન્સ હજી તમને ભાર છે, ભાવ નથી. બાકી તમે દીકરાને ઘરે છો, તમે ત્યાં ખાઓ છો, પીઓ છો, નાવ છો, ધોવો છો, એમ તમારા ઠાકોરજીને ત્યાં. અને ફોરેનમાં તમને રૂમ આપી જ દે છે. આપણે ગયા હતા બરાબર, એ તો હવે પગની તકલીફ થઈ, આપણને ઉપર એક રૂમ આપી જ દીધો હતો. તો મારા વાલા ઠાકોરજીનો ભાર લાગતો હોય, ભાવ ન આવતો હોય, તો શું કામને આપણે બીજાને ભારરૂપ બનાવીએ છીએ? આપણા ઠાકોરજી દુઃખી થાય છે, એને આપણા વિના નથી ગમતું. ફોરેન જાય ને કદાચ ઓછી સગવડ હોય, પણ એની મા હારે રહે ને એ સગવડ નથી જોઈતા. મારી મા છે ને, ઓલા દાડિયા ઘરેથી છોકરાને પાછળ બાંધીને લઈ જાય, આપણે સવારે ચાલવા જાય ત્યારે. હવે એની મા માથે ઓલા ઈંટડા લઈને જાતી હોય ને છોકરું રમતું હોય, ઘડી એ અને થોડીક વાર ઓલી ન બોલાવે એટલે ઓલો કે એટલે ઓલી કે હા રમ. એને રમકડા શું હોય પછી ખબર છે? ઓલા ઈંટાળા ને ઢેખાડા ને. પણ એની માને એ જુએ છે ને, ઓલી ઈંટોડા લઈ જા ને લાવતા ને.
અરે અમે તો એવું જોયું છે, ઓલા સામે મકાન થતું હતું, એ છોકરું ઈંટોડામાં રમતા રમતા ઓલું પાણી બાજુમાં પડ્યું હોય તો ઘણીવાર પી લે અને થાકી જાય ને તો રમતા રમતા ત્યાં ઓલા ઈંટોડામાં હોઈ જાય. એટલે એની માં ઓલું ફાટેલી તૂટેલું સાડી લાવી ને એ ઓઢાડી દે. પણ એ છોકરાને એ ઈંટાડામાં રમવાની, ઉપર તડકો આવતો હોય પણ એને મજા એટલા આવે છે, એની માને જોવે છે ને લઈ જાય છે ને લાવે છે ને હાલતા જતા એટલે છોકરો પાછું આમ બોખલું દાંત ન હોય તો હસતું હોય. એને એની માં હારે આવવાનો આનંદ છે. એ ઈંટોડાથી રમે છે પણ એની માં પાસે છે ને એટલે એમાં એને રસ છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે 5-5.5 મહિના જઈએ ફોરેન. હવે જેને ઘરે પધરાવ્યા છે એ તો બિચારા